હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડોક્ટર નીલમ પટેલ ફ્રોમ સ્માઇલ પ્લસ ડેન્ટલ એન્ડ એસ્થેટિક હોસ્પિટલ. આજે આપણે વાત કરવાના છીએ એસ્થેટિક ટ્રીટમેન્ટની. તમને ટીથ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે તો તમે લોકો ડેન્ટિસ્ટની વિઝિટ કરશો. અગર નાક કાન ગળાનો કોઈ પ્રોબ્લેમ છે તો તમે ENT પાસે જાશો. જોઈન્ટમાં કઈ ઇશ્યુઝ છે તો તમે ઓર્થોપેડિકની વિઝિટ કરશો. એસ્થેટિક હોસ્પિટલની વિઝિટ ક્યારે કરવી જોઈએ? જ્યારે તમારે તમારા બ્યુટી ગોલને અચીવ કરવો છે ત્યારે તમારે એસ્થેટિક હોસ્પિટલની વિઝિટ કરવી જોઈએ. ફેશિયલ એસ્થેટિક ટ્રીટમેન્ટ એવી ટ્રીટમેન્ટ છે જે મેડિકલી, સાયન્ટિફિકલી and artistically proven treatment which will give you your proper beauty goal. In short, aesthetic treatment play a magic role in your beauty goal, right? એમાં some basic treatments હોય છે, some advanced treatments બી આવે છે. બેઝિક ટ્રીટમેન્ટમાં તમારું નોર્મલ સ્કિન કેર રૂટીન ઇન્ફોર્મેશન લઈ શકો છો તમે, જેમાં તમે નોર્મલ મેડિકલી પ્રુવન ફેશિયલ્સ કરાવી શકો છો. એડવાન્સ લેવલનું થોડું હાઇડ્રા ફેશિયલ છે, મેડિફેશિયલ છે, જસ્ટ સ્કિન રિજુવિનેશન માટેની આ બધી થેરાપીઝ છે. ધીઝ ઓલ આર થેરાપીઝ, નોટ ટ્રીટમેન્ટ. બેઝિક તમારા હેર કેર ટ્રીટમેન્ટ, નોર્મલ હેર પ્રોબ્લેમ્સ કંઈ હોય છે તો જે એ ઇન્ક્લુડ થાય છે બેઝિક ટ્રીટમેન્ટમાં. સમ પ્રોપર તમારે પ્રોડક્ટ્સ કઈ રીતે યુઝ કરવી જોઈએ મેડિકલી રીતે, એ બધી ટ્રીટમેન્ટ ગાઈડન્સ એ બધું એમાં ઇન્ક્લુડ થાય છે બેઝિકમાં. સમ એડવાન્સ લેવલ્સની ટ્રીટમેન્ટ હોય છે, લાઈક બોટોક્સ છે, ફિલર્સ છે, થ્રેડ લિફ્ટિંગ છે. આ બધી વસ્તુ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટમાં ઇન્ક્લુડ થાય છે. અધર દેન ધીસ ટ્રીટમેન્ટ એન્ડ થેરાપીઝ એમાં પરમેનન્ટ મેકઅપ પણ ઇન્ક્લુડ થાય છે. અત્યારે આજકાલ બહુ જ ટ્રેન્ડિંગમાં છે પરમેનન્ટ મેકઅપ. બટ અગર જો તમે રાધર દેન અ સલૂન પર્સન કોઈ એક્સપર્ટ ડોક્ટર ઓર એક્સપર્ટ કોસ્મેટોલોજીસ્ટ પાસે કરાવો છો તો એના સાઇડ ઇફેક્ટ્સ નથી થતા હોતા. બેઝિક ટ્રીટમેન્ટ સિવાય આપણે એડવાન્સ એન્ટી એજિંગ ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ તો બોટોક્સ છે, જે ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ છે બટ માઇનોર છે, નોન સર્જિકલ છે. લાઇક ઓલ એસ્થેટિક ટ્રીટમેન્ટ આર નોન સર્જિકલ એન્ડ મિનિમલ ઇન્વેસિવ. બોટોક્સ તમારા ફેસ પરની ફાઇન લાઇન્સ એન્ડ રિંકલને રિમૂવ કરવા માટે થાય છે. ફિલર્સ છે એ તમારા સ્કિનમાં ક્યાંય ખાડા પડી ગયા છે તો એના માટે એને ટ્રીટ કરવા માટે થાય છે. આજકાલ એક એવી ટ્રેન્ડિંગ ટ્રીટમેન્ટ છે દેટ ઇઝ અ માઇક્રોનીડલિંગ. માઇક્રોનીડલિંગ ઘણી અલગ અલગ રીતે થઈ શકે છે અને એ નેચરલી તમારા કોલેજિન, ઇલાસ્ટિન, સ્કિનના કોલેજિનને બૂસ્ટ કરે છે, નેચરલ ગ્રો આપે છે. અને અધર દેન ધીસ લેઝર ટ્રીટમેન્ટ પણ આજકાલ બહુ ટ્રેન્ડિંગ છે. લેઝર ટ્રીટમેન્ટ આપણે અલગ અલગ ઇન્ડિકેશન્સ માટે કરતા હોઈએ છીએ. બટ હમણાં એવું ચાલે છે કે લેઝર ટ્રીટમેન્ટ એટલે લેઝર હેર રિડક્શન. નો, લેઝર ટ્રીટમેન્ટ ઘણા બધા કારણોમાં આપણે કરી શકીએ છીએ. લાઈક તમને ફેસ પર કોઈ પિગમેન્ટ એટલે કે ડાઘ છે, સ્પોટ્સ છે, એના માટે પણ લેઝર ટ્રીટમેન્ટ થાય છે. હેર પર પ્રોબ્લેમ તમને માઇનોર છે એમાં પણ લો લેવલ લેઝર થેરાપી લઈ શકીએ છીએ આપણે. ટેટુ રિમૂવલમાં પણ લેઝરનો ઉપયોગ થાય છે. બટ જે વધારે ટ્રેન્ડિંગ અને યુઝફુલ મેડિકલી રીતે તમે કરાવી શકો એવી ટ્રીટમેન્ટ છે લેઝર હેર રિડક્શન. અને એ ઘણા ડોક્ટર્સ અમુક લોકોને અમુક કન્ડિશન્સમાં, મેડિકલ કન્ડિશન્સમાં પણ એડવાઇસ કરતા હોઈએ છે કે લેઝર હેર રિડક્શન કરાવવું જોઈએ. આ એક ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ છે અને હેર રિમૂવલના અધર મેથડના જે સાઇડ ઇફેક્ટ્સ થતા હોય એના સાઇડ ઇફેક્ટ્સને ઓવરકમ કરવા માટે આપણે આ ટ્રીટમેન્ટ કરાવી શકીએ છીએ. તો આજે જે આ કંઈ પણ ટ્રીટમેન્ટ મેં એક્સપ્લેન કરી છે આ બધું એસ્થેટિક ટ્રીટમેન્ટમાં આવે છે. આ એસ્થેટિક ટ્રીટમેન્ટ એક એવી ટ્રીટમેન્ટ છે જેનાથી તમે તમારા facial contour, facial shape, simple. In short, this is all are like celebrity treatment. If you want to get your face like a celebrity face, you can go to proper aesthetic hospital and you can take any one of these treatment. Thank you.